અંતે યા મતિ સા ગતિનું સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે અને બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો. કેમ છે ગૃહસ્થને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે છે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું તે ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો એ શ્રુતિનો અર્થ ભાષે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું અકલ્યાણ થશે અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો છે જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે
તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વપચ હોય ને તે અમૃત પીએ તો તે અમર થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્ર છે તે કાર્ય છે ને મોટા છે તે કારણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજે સર્વ ઠેકાણે માયાનો કજિયો છે, પણ અક્ષરધામ ને અહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વે ઠેકાણે માયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવને સત્સંગ થાય નહીં તે તો જેટલા દેહ મૂકીને ગયા જે એકાંતિક સાધુ તેમનો રાત્રિ પ્રલય સુધી અહોનિશ જોગ રાખે તો થાય, નિકર પૂરો ન થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું, તેમાં વાત આવી જે તપ, ત્યાગ, યોગ અને યજ્ઞ જેવો વશ નથી થતો તેવો સત્સંગે કરીને થાઉં છું, એમ શ્રી કૃષ્ણે ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે. એ વાત આવી ત્યારે સ્વામી કહે, આ વાત સાંભળો, હવે જેટલું છે તેટલું આટલી વાતમાં આવે છે. એ વંચાવીને કહ્યું કે તપ, ત્યાગ, યોગ, યજ્ઞ વશ નથી થતા તે સત્સંગે કરીને થાય છે. એ સત્સંગ આપણને મળ્યો છે પણ જણાતો નથી. સાધુ મળવા તો દુર્લભ છે ને આ સૌ સભા બેઠી છે તેમાં એ વાત તો જે જાણે તે જાણે છે, સૌને સમજાય નહીં. આવો જોગ મળ્યો છે ને પછી બીજાને વળગે છે તે કાંઈ સમજતા નથી. તે રઘુવીરજી મહારાજ આદિ મોટા મોટા સાધુ કોવૈયાને પાદર બેઠા હતા, તેને મૂકીને 300 માણસ દરિયો જવા ધ્રોળ્યું. ત્યારે તો દરિયા જેવાએ રઘુવીરજી મહારાજ આદિ નહીં ને, પણ જ્ઞાન ક્યાં? આને મૂકીને બીજાને વળગે તેમાં શું પાકશે? સાધુ મળે એમ ક્યાં છે? તે કહ્યું છે જે પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસહુ, મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારીએ, કામધેનુ કલ્પતરુ આદિ દે અનેક નિધિ, सकल विनाशवंत अंतर विचारिए, सभी जान में ही दूसरो उपाय नाही, चरणों में शीश मेली दीनता उचारिए, कहत है ब्रह्मानंद काय मन बानी करी, कुन ऐसी भेंट गुरु राज आगे धारिए. हे तो सो अनंत सब कहत है संत पुनि, भूमि रजकण हुको होत निर्धार है, वन वृक्ष हुके पात काहू से ती ना लिखात, सो पुनि कहात जुग भार जू अडार है, उदधी असंख्य नीर ताकू कहे जू धीर, मेघ बूंद अगणित को गणित करी डार है, कहत है ब्रह्मानंद हम उर्मे विचार देखो, और सभी को पार गुरु गुण अपार है. ए तो मभम साधु कया पण केवा होय के, तीन ताप की जार जर्यो प्राणी कोई आवे, ताकू शीतल करत तुरत दिल दाह मिटावे, कही कही सुंदर बेन रैन अज्ञान निकासे, प्रकट होत पहचान ज्ञान और भानु प्रकाशे, वैराग्य त्याग राजत विमल भव दुख काटत जंत को, कहे ब्रह्म मुनि आ जगत में संग अनोपम संत को. एवा छे अहो जीवने साधु क्या ओळखता आवड़े छे, भेड़ा रहे ने ओळखे नहीं, ने आ जो खरेखरा ओळखाय तो गांडा थई जाओ, पण एम नथी ओळखाता एटली ज कसर छे. जेम
જ્યાં વરસાદના ઢગલા થાય ત્યાં કાળનું ક્યાં દુઃખ છે. એમ જૂનાગઢમાં સાધુના ઢગલા તે વરસ્યા જ વરસ્યા, પણ વરસાદ નહીં હોય ત્યારે દુઃખ બહુ થશે. ને અહીં તો છોતેરાનો મેં છે, ને વરસાદ વરસ્યા વિના બીજે તો કાળ જેવો છે. તે માટે અહીં માણસ 1000 ગાઉથી તણાઈને આ દર્શન સારું આવે છે. ને અહીં જૂનાગઢના હરિભક્ત જાણે જે મોડાથી જાશું, નહીં તો જાણે જે નોકરી છૂટી જશે તો શું કરશું, પણ ચાકરો તો પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે, ને કાંઈ આ સાધુ સદા રહેશે. આ દર્શન તો બહુ દુર્લભ છે, પછી આંસુની ધારા પડશે. આ દર્શન ફળી મળે તેવું નથી. પછી ગુરુ ગુણ અપાર હૈ એ બોલીને કહે, આ આપણા ગુરુમાં અપાર ગુણ છે. સાધુ ચંદન ભાવના શીતળ છાય વિશાલ, મુક્ત કહે તેહી પરસ સે નિર્વિષ હોત વિષવ્યાલ. એવા છે. રાજ મિલો કહા કાજ સર્યો એ સવૈયો બોલીને કહે, એ સંગ તમને મળ્યો છે તે કરવો હોય તે કરજો. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી. પરાપાર સોઈ પર બ્રહ્મ હૈ, તામે ઠહરાવે જીવ કે ચિત્ત કૂજી. એવા છે તે કેટલું કહીએ. આવા સાધુના સમાગમ વિના મોક્ષ નહીં થાય. અને મધ્યના 21ના વચનાવર્તમાં કહ્યું છે એટલી વાત કરવાની છે ને જાણવાની છે. ને આવા સાધુ મળ્યા એ તો એક મુદ્દો આવ્યો છે. ને જેને પૂર્વે સંસ્કાર થયા છે તે પણ આવા સાધુને જોગે, ને હમણાં પણ જેને થાય છે તે આ સાધુના જોગે. માટે જોગ કરી લેવો. બ્રહ્માંડમાં આવા સાધુ ખોળી લાવો ક્યાં મળશે. ને આમ બેસારીને વાતું કોણ કરશે. સાધુ વિના કોઈ કહે નહીં.